સમાન ગતિ જ્યારે થાય ત્યારે દેવો અમૃતપાન કરે, અર્થાત જ્યારે આની વિધિ વિધાન છતાં આપણે પૂજા કરીએ ત્યારે બ્રહ્માંડની જે ચેતનાઓ છે ને એ આપણા ઘરમાં આવીને ઉભી રહી જાય છે. અને એટલા માટે એનું પૂજન કરીશું. નામ છે ષોડશ દલ ચક્ર, અર્થાત જે 16 પ્રકારના કમળધારી પુષ્પ છે તેની ઉપર મૂકી આપીશું. ઓમ ષોડશ દલ ચક્ર દેવતાભ્યો નમઃ. ગોળાકાર નીચે વચ્ચે વચ્ચે વચ્ચે. ધન્યવાદ. હા, યસ. ફરીથી અષ્ટદલ ચક્ર 16 પાંખડીના કમળની અંદર 8 પાંખડીનું કમળ આવે, જેને સર્વક્ષોભણ ચક્ર કહેવાય. તેનો ભાવ અગ્નિની 8 કળારૂપ, રંગ ગુલાબી અને ગુપ્ત યોગની શક્તિ છે. આ ચક્રની અધિષ્ઠાત્રી દેવી ત્રિપુર સુંદરી મહાશક્તિ છે, જે જ્વાળામુખી દેવી અર્થાત અનુપ કુસુમા આદિ 8 દેવોની અગ્નિદેવની 8 કલાઓ એમાં બિરાજમાન છે. યોગિક રીતે જોઈએ તો શરીરમાં રહેલું જે મૂલાધાર ચક્ર છે અને મૂલાધાર ચક્રના અંદર અષ્ટદલ કમલ, કદાચ ક્યારેક આપણા ફોટો હું તમને એક સરસ નાની બુકમાં આવે છે બતાવીશું, ત્યારે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર એની જે નિયામક શક્તિ છે એ એના દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. અને બ્રહ્માંડની શિવ શક્તિ જે લીલા માત્ર છે ને એ આ ચક્ર દ્વારા જીવાત્માને અષ્ટદલ કમળ દ્વારા પ્રવેશ કરે અને તેનાથી આપણા દૈવી તત્વોના અંદર આવવાથી શુદ્ધ સ્વરૂપમાં તાદાત્મ્ય સાધીને બ્રહ્માંડની અંદર જે દેવતાઓ વિહરે છે ને એની જ્ઞાન શક્તિ આપણને મળે. એના માટે આપણે બોલીશું ઓમ અષ્ટદલ ચક્ર દેવતાભ્યો નમઃ. એની ઉપરનું ચક્ર, હા, સેકન્ડ, યસ, નીચે હોથી ગોળ ચક્રનો બીજો ભાગ. સરસ. ત્યાર પછી ચતુર્દશા ચક્ર અષ્ટદલ કમળની અંદર 14 ત્રિકોણ વાળું આવરણ છે. ત્રિકોણ ટ્રાયેંગલ, યસ. જેનું નામ છે સર્વ સૌભાગ્યદાયક ચક્ર. તેનો ભાવ છે 10 ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર રૂપી છે. તેનો રંગ ભૂરો છે અને સંપ્રદાયક યોગીની શક્તિ છે. આ ચક્રની અધિષ્ઠાત્રી ત્રિપુર વાસિની છે, મહામહાગુપ્તા કહેવાય. અને જેનું સેકન્ડ નામ છે ભુવનેશ્વરી દેવી. સર્વસ્વરૂપિણી વગેરે 14 રક્તવર્ણી દેવીઓ એક ત્રિકોણમાં બિરાજમાન છે અને તેઓ પોતાના હસ્તમાં ધનુષ્ય, બાણ વગેરે ધારણ કરેલા છે. યોગિક રીતે વિચારીશું તો આપણો બસ્તી પ્રદેશમાં રહેલું સ્વાધિષ્ઠાન ચક્ર, પાછળ કમળનો જ્યાં દુખાવો થાય છે ત્યાં, જેનું નામ છે સ્વાધિષ્ઠાન ચક્ર. 14 ત્રિકોણ જે એની અંદર આપેલા છે તેની અંદર રહેલી શક્તિ છે ભૂ, ભુવ, સ્વ, મ, જન, તપ અને સત્યલોક. એ 7 ઉચ્ચ લોક, જેને અંધસ્મૃત, આવૃત, જેને અસૂર્ય લોક કહીશું, અને 7 નિમ્ન લોક મળીને કુલ 14 લોક જેમાં દર્શાવે છે એ સ્વામીની એક મહાશક્તિ છે, જેની પર પરમાત્મા શિવની જે શક્તિ છે ને એ ઉપર ઉર્ધ્વીકરણ એટલે મનને ઉચ્ચિષ્ટ બનાવવા માટેની જે શક્તિ એનામાં છે. અને એના માટેનો શબ્દ બોલીશું આપણે ઓમ ચતુર્દશા ચક્ર દેવતાભ્યો નમઃ. ત્રિકોણા પર હવે બહિર્દશા ચતુર્દશા ચક્રની અંદરના 10 ત્રિકોણ પાછા, એની ઉપરનો ભાગ આવે છે 10 ત્રિકોણનો. સૌથી 1, 2, 3, 4 ને 5મા નંબરમાં, 5મું, યસ, ત્યાં, જેનું નામ છે બહિર્દશા ચક્ર. ચતુર્દશા ચક્રની અંદર 10 ત્રિકોણનું આવરણ છે, જેનું નામ છે સર્વાત સાધક ચક્ર. અર્થાત જેમ જેમ આપણે ઉપાસના કરતા જઈએ તેમ તેમ જુદી જુદી જ્ઞાન શક્તિઓ મળતી જાય એના માટેની આ વાત છે. ઇન્દ્રિયના વિષયરૂપ રંગ લાલ છે, એમાં કુલોત્તરણી યોગની શક્તિ છે. આ ચક્રની અધિષ્ઠાતી ત્રિપુરાશ્રી મહાજ્ઞાતા છે અને તે વૈષ્ણોદેવી છે અને તેમાં સર્વસિદ્ધિ પ્રદાયક 10 શક્તિઓ વિરાજમાન છે અને જે દશાવતારી ભગવાન વિષ્ણુનું તે સ્વરૂપ છે. તેમને શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે અને તેમના હાથમાં અભય મુદ્રા છે. યોગિક વિચારી જઈએ તો નાભીમાં જે રહેલું મણિપુર ચક્ર છે એ એના અધિષ્ઠાન દેવતા છે. ફરીવાર હું તમને એક વખત યાદ કરી લેવડાવું. આપ ક્યારેક બી રાજપીપળા આવો તો અથવા સુરત જાઓ ત્યારે ત્યાં સુરતની અંદર એક લગભગ મને ત્યાં યાદ છે 3 માળ સુધીનું સ્પેશિયલ શ્રી મહાલક્ષ્મીજીનું ત્યાં મંદિર છે. અને એમાં શ્રી મેરુપૃષ્ઠ મહાલક્ષ્મીજી, તમે ચડીના પગથિયા ચડતા ઉપર ચડી જાઓ, 3 માળનું એ મંદિર આપ જોઈ શકશો. તાપીના નદી કિનારા પર જગતજનની અંબાના સ્થાનની બાજુમાં જ એ બાંધ્યું છે. અને તેનું નામ પણ હું તમને આપી દઈશ, એડ્રેસ. અને ક્યારેક તમે કુબેર ભંડારી જાઓ તો કુબેર ભંડારીમાં પણ મંદિરના એક શિખરને એ ભાવ આપ્યો છે. ત્યાંથી પણ તમને એમ લાગે તો કેટલા મંદિરો છે એનું નામ પણ આપી દઈશ. અને રાજપીપળા જો આવવાનું થાવ તો મારા મંદિર જે છે એમાં 36 ફૂટ પહોળું અને 18 ફૂટ ઊંચું શ્રીયંત્ર અમારી ત્યાં બિરાજમાન છે. 1958માં મારા પિતાશ્રી જ્યારે હરિદ્વારમાં 1008 કુંડ યજ્ઞ કર્યો
ત્યારે એમને શ્રીયંત્રનું એક પુસ્તક આપ્યું અને ત્યાર પછી મારા પિતાશ્રી એનો ખૂબ અભ્યાસ કર્યો અને ત્યારે એમને એક સંકલ્પના કરી કે ક્યારેક મારું મૃત્યુ થાય તો એમ મને કહેવામાં આવ્યું કે ભરત, તું જ્યારે જીવનમાં યોગ્ય લાગે ત્યારે મારી યાદગીરી માટે તું શ્રીયંત્રની સ્થાપના તારા ત્યાં કરજે. તે વખતે કોઈ પૈસાની વાત નથી, કોઈ ચર્ચાઓ નથી, પણ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. મારા પિતાજીની યાદગીરી રૂપે એક આખું શિખર અમે યજ્ઞશાળા ઉપર તૈયાર કર્યું, જે 16 ફૂટ 18 ફૂટ ઊંચું છે, 36 ફૂટ પહોળું છે. આ ટાઈપની શિખરની આખી વ્યવસ્થા છે. સેમ અહીંયા આગળ છે એટલું સરસ એ ટાઈપની, અને એને 6.5 મહિના સુધી પ્રત્યેક નક્ષત્રના સમય સાથે અમે એને બાંધ્યું છે. અને હું વિશ્વાસ આપું છું 1992માં અમે પૂરું કર્યું. 1992માં જ્યારે મેં એ અમારું પૂરું કર્યું ત્યાર પછી આજ સુધીમાં મારે હાથ લાંબો કરવો પડ્યો નથી. પરમ સત્તાની કૃપાથી અમારું મંદિરના ખર્ચ, અમારી જે કંઈ વ્યવસ્થા હોય ચાલે છે. આવો એ બહિર્દશા ચક્ર, ચતુર્દશા ચક્રની પછી બહિર્દશા ચક્ર સર્વાત સાધક ચક્ર છે. એના 10 ત્રિકોણનું આપણે પૂજન કરી લઈએ. ઓમ બહિર્દશા ચક્ર દેવતા ભ્યો નમઃ. ત્યાર પછીનો ઉપરનો ભાવ છે અંતરદશા ચક્ર. બહિર્દશાની ચક્રની ઉપરના ભાગમાં સર્વરક્ષા કર ચક્ર કહેવાય, જે ઉપરથી ચોથા